દશામાં. જે કોઈ સાચી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે એના નસીબને બદલી ન નાખું અને એના દુઃખને ભાંગીને ભૂખો ન કરી નાખું તો હું દેવી દશામાં નો કહેવાય. માં, આ તમારા 10 દિવસના વ્રત આવે ને ત્યારે મને એમ થાય કે હું કંઈક અલગ જ દુનિયામાં જીવું. આમ તો મને ખબર જ છે કે મારી દશામાં હર એક વખત હર એક સમય મારા ભેગી જ હોય, પણ આ દહદી તો મને એવું જ લાગે કે મારી માં મારી સામે જ છે. માં, તમને ખબર કે તમે એક જ છો કે જેની સામે હું મારા મનની બધી પીડા બધી તકલીફ વિચાર્યા વગર ટાળવી દઉં. માવતર નથી ને મારે. જો મા બાપ હોત તો હું એની પાસે 2 ઘડી આવડા પાડી લેત, પણ મારું સાંભળવા વાળું કોઈ નથી. કોની પાસે જઈને બોલું? મારી માથે તો મારા બાપનો હાથ નથી કે નથી મારી માનો ખોડો કે જેના ખોડામાં જઈને મને 2 ઘડી સુખ મળે. કાકા કાકી ભેગી હોશિયારી જિંદગી કેવી એ મને ખબર. ગમે એટલી તકલીફ પડે ને મૂંગા મોઢે સહન કરી લેવાનું, કઈ બોલવાનું નહીં. પણ હું માણાવું ને જે મારા મનમાં પીડા ભેગી થઈ જાય ને એ બધી પીડા હું તમારી પાસે આવીને ઢાલવી દઉં. એટલે મને એમ થાય મારા મનની શાંતિ મળી જાય. આ દિવસથી મેં તારી પાસે કોઈ ફરિયાદ નથી કરી. તે મને જે દીધું એ બધું મેં હસતા મોઢે સ્વીકાર્યું. માવતર લઈ લીધા તો એ નસીબ સમજીને જિંદગી જીવી લીધી. પણ માં, એવો તો મેં કયો ગુનો કર્યો હતો, એવું તો મારું કયું પાપ હતું કે મારી માથે તે આવડો મોટો શ્રાપ રાખી દીધો. તારાથી તો કોઈ વસ્તુ અજાણી હોય જ નહીં આ દુનિયામાં. મને એમ હતું કે માવતર નો મળ્યા તો કાંઈ હારે જાય, ત્યાં તો મને મારો પરિવાર જડશે, ઈ ઘર તો મારું થાય. પણ મારી ત્યાં તો મારી કુંડળીમાં જેવડો મોટો શ્રાપ રાખ્યો કે જેની આરે પૈણીસી માળા મરી જાય. આ દુનિયાને એવા કયા માવતર હશે કે જેને ઈ ખબર હોય કે આ છોકરી આરે એના દીકરાના લગ્ન થાય તો એના દીકરાનો જીવ જાય, કયા માવતર પૈણાવશે? મારી હું તો ક્યાંય ન રહી. માવતરની એને હાર્યાની મારા નસીબમાં તો તે કઈ સુખ ન લઈ ગયું. આટલી તો કઠોરતા ગમે એમ તે તારી દીકરી થોડીક તો દયા કહેમાં. જિંદગીના ક્યાં કે કદા ખુલે તો મને સુખ દે. નિકિતા, આવો કાકી. નિકિતા, આવો મહારાણી આવો.
હવે તમારા પૂજા પાઠ થઈ ગયા તો હું તમારી આરતી ઉતારું. કાકી કાં અંત્યના પરમાં એટલા ખારા થવું? તો ખારા ન થઈ શું કરે હે? તારી આરતી ઉતારું. શું કીધું તું મેં તને? હું બધું તો કરી નાખ્યું. શું બધું કરી નાખ્યું હે તે? આ બાયણે કચરા બચરા બધું એમને એમ છે. વા રહોડામાં ચૂલો બુલો બધું એમ છે, નથી દૂધ ગરમ કર્યા. તને તો એક આવડી જ ગયું છે. એ તારે આપણે માતાજી સામે બેહી જવાનું અને 2 કલાક લગી એની પૂજા પાઠ કરી રાખવાનું. ત્યાં કાકી બધું કામ કરી નાખે. કાકી હા 10 દિવસ જ્યારે માતાજીના વ્રત હોય એટલો વખત જ હું માતાજીનું વધારે ધ્યાન રાખું. તારા તો 10 દિવસ પૂરા જ નથી થતા હે. હવે તારા નાટક આ બધા બંધ કર. અને તને શું લાગે છે આ પૂજા પાઠ તું દહદી કર કે આખી જિંદગી કર કે હવારથી હાંજ લગી બેઠી રહે, પણ તારી કુંડળીમાં છે ને ઈ કોઈ બદલી શકવાનું છે જ નહીં. વાતે વાતે મને મારી કુંડળીનું મેળું મારમાં. તો કોને કહું હે? આપણે લખાવીને આવ્યા છીએ તો તને જ કહું ને. આ કેટલા છોકરાઓ તને જોઈ ગયા, કોઈ હા પાડી? કાકી આ નથી પાડતા, હું કામ નથી પાડતા? મને જે કોઈ જોવા આવે એ બધાને તમે જ સામેથી કહો ને કે મારી ભત્રીજી એને લગ્ન કરશો તો તમારો દીકરો મરી જાય. આવું બોલો તો કોના માવતર મને એના દીકરા એને પહેણાવે? કેવું પડે? કેવું તો પડે જ ને. કઈ ખોટું બોલીને તો તને ન પરણાઈ દેવાય. અને કદાચ હાલ પરણાવી એ દીદી ખોટું બોલીને તો કાલ સવારે કાંઈ પણ થયું તો જવાબદારી કોણ લે? તો મારા માંગા નાખો જ મુકામ. ખબર જ છે કે મારા લગ્ન નથી થવા. તો તને આ આખી જિંદગી મારી પાસે રાખવી મારે? તો હું શું કરું? મને કયો. તું કે હું શું કરું? તું મારા પનારે અહીંયા પડી છો. આ તારા મા બાપ તો મરી ગયા, ભોગવવાનું મારે. કાકી કોઈ શોખ ન થતો હોય આવી રીતે હોશિયારું થઈ જીવવા, પણ મારાની મજબૂરી હોય ને ત્યારે મારે આવી રીતે જીવતા હોય. વાહ વાહ, તું કઈ માટીની બનેલી છો કઈ ખબર નથી પડતી મને તો. જીભા જોડી તો એવી કરતા આવડે છે ને, બસ કામમાં 2 હાથ હલાવ ને તોય ઘણું છે. આ સૂરજ ઉગે ને ઈ પેલા વાડીએ વહી જવાનું હોય, પણ તને તો તારા દશામાં જ દેખાય છે, તને તો તારી પૂજા જ દેખાય છે. હવે કઈ વાડીએ જવું છે? અને પીલોડા પાડવાના છે ને તારે બંધ કરવા. મારી સામે આ પીલોડા પાડવાના જ નહીં. અને તારા કાકાનો ફોન આવે ને ત્યારે કઈ પણ જો વાયડાઈ કરી છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. તારે જે કઈ વ્રત કરવા હોય ને, આ તારે જે કઈ ધતિંગ કરવા હોય ને એ વેલું 3 વાગ્યામાં ઉઠીને કરી લેવાનું. સમજાઈ ગયું? હવેથી તમને ફરિયાદ નહીં આવવા દો. અને કોઈ દી તમારી સામે રોઈશે નહીં. બોલવાની જરૂર નથી મારી સામે કાંઈ. એક શબ્દ મારી સામે બોલવાનો નહીં, નકર તારી જીભી રહી ને ખેંચી લઈશ. ઊભી છો તું મારી સામે? નીકળાયથી ને. અને સૂરજ આથમે ને ઈ પેલા ઘર ભેગી થઈ જાશે. મન તો થાય છે કે આનું બધું ઉડાડીને ફેંકી દઉં. થાકી ગઈ. બાકીનું કામ પછી કરીશ, પેલા કંઈક ખાઈ લઉં. અહીંયા જ બેસી જાઉં. માજી,
તમે અહીંયા ક્યાંથી આવો છો? દીકરી હું તો આમ હામા કાંઠેથી આવું છું, પણ મને છે ને બહુ ભૂખ લાગી છે. મને થોડુંક ખાવાનું આપીશ? કેટલા દીથી છે ને મેં ખાધું જ નથી. માછી પણ આ ટાઢું છે, તમને હાલશે? હા હા દીકરી, કાંઈ વાંધો નહીં, હું ખાઈ લઈશ. હાલ્યો. કેટલા દિવસ પછી મારા મોઢામાંથી એક કોળિયો મેં ઉતાર્યો છે. માજી એકલા રહ્યો હો? તમારા ઘરમાં કોઈ નથી? હા બેટા, હું એકલી જ રહું છું. તમારી ઉંમર થઈ ગઈ છે, કામકાજ તો કઈ કરી નહીં શકતા હોય. ખાઈ લો, નિરાયતે ખાઈ લો. એવું હોય તો બધું ખાઈ જાઓ, વાંધો નહીં. દીકરી તારે કાંઈ નથી ખાવું? ના ના, તમે 3 દીથી કંઈ ખાધું નથી ને, તમે ખાઈ લો. હું તો હાંજે ઘરે જઈને પાછું ખાઈ લઈશ. અરે તુંય ખા. ના ના. હાય સ્લે, હવે ટાઢક મળી. કેટલા દિવસથી આજ ખાવાનું મળ્યું. તારું હારું થશે દીકરી, તારું હારું થશે. તમે પેટ ભરીને ખાધું ને, તમને જોઈને હું ધરાઈ ગઈ. મારા આવા નસીબ ક્યાંથી કે ગઈઢા માવતરની સેવા કરવા મળે. તમે ધરાઈ તો ગયા ને? હા હા, હું ધરાઈ ગઈ. કેટલા દિવસની ભૂખ આજ મટી ગઈ. દીકરી, તે મારી આવી સેવા કરી. જે તારા મા બાપ હશે એ કેટલા નસીબદાર હશે. માજી માવતર નથી મારે, એટલે નસીબે હારા નથી કે માથે માવતરનો હાથ હોય. દીકરી, તું ઉદાસ થામાં. તે મને ખાવાનું આપ્યું ને, દશામાં તારું હારું કરશે. માજી, આજ આટલા વખત પછી તમારી બાજુમાં બેહીને તમને ખાતા જોયા તો મને એમ થયું કે હું મારી માની બાજુમાં જ બેઠી હું. બહુ નાની હતી, મારા માવતર ગયા ને તે મેં જ જોયા. જેટલા વાલથી તમે મને દીકરી કીધું ને, મને આજ સુધી કોઈ દીકરી નથી કીધું. બે ઘડી તો બે ઘડી મને એમ થયું કે મારી માં છે. દીકરી, તું રોમાં. તું આટલી બધી મૂંઝાશ કેમ? જેનું કોઈ નથી હોતું ને આ દુનિયામાં, અરે એના તો માં દશામાં હોય છે. સાચી વાત છે તમે. મારું બધું મારી માં દશામાં જ છે. મારા માવતર, મારો પરિવાર, મારી આખી દુનિયા. તો પછી તું આટલું હોશિયાર વાહણું શું કામ પાડે છે? આહુડું તો પડે ને. ભગવાન જેને દે ને એને બધું દેતી, અને જેની પાસેથી લેવા બેન એની પાસેથી હંધી લઈ લી. દીકરી, હવે હાંજાટાણું થવા આવ્યું હોય ને એવું લાગે છે, એટલે હવે છે ને હું મારા ઘરે જાઉં.
ભલે માજી. માજી તમારે કઈ બાજુ જવું છે? દીકરી ઓલા હામા કાંઠે જવું છે. હું તમને મૂકી જાઉં? હેંજ પડવા આવી અને તમારી ઉંમર થઈ ગઈ છે, કઈ પોગશો? હાલો હું મૂકી જાઉં. કાંઈ વાંધો નહીં દીકરી. માજી આટલું હાલીને તમે ત્યાં સુધી આવ્યા હતા, થાય કા નહીં? થાકી તો જાવ જ ને દીકરી. સહી સારું કહેવાય, આટલી ઉંમરે તમે એટલું હાલી ચાલી તો હગો. આમ જ જવાનું હે ને? હા હા દીકરી, બસ 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 દીકરી, હવે મારું ઘર આવી ગયું. તું આટલે લગી મને લઈ આવી, તારો આભાર. માજી તમને એવું હોય તો હું ઘર સુધી મૂકી જાઉં. અરે ના ના દીકરી, બસ હવે આવી જ ગયું મારું ઘર. તારે ત્યાં સુધી નથી આવું. હવે તું પાછી અહીંથી વળી જા. સારું, ધ્યાન રાખજો તમારું. હા દીકરી, કાંઈ વાંધો નહીં. હવે તું જા, પાછી વળી જા. માં, માં, હું ઓળખી નથી શકતી તમને. મારી કોણ તમે? દીકરી, હું દશામાં. દશામાં? મારી માં દશામાં? મારા તો ભાઈ ગુગડી ગયા. તમારા દર્શન થયા મને. માં, આજથી સુધી મેં ખાલી મારા મનમાં જ તમારા દર્શન કર્યા હતા. હું વિચારતી કે મારી માં કેવા લાગતા હશે, પણ એ જોઈ લીધા. માં, દોશીમાં તઈને તમે જ આવ્યા હતા? હા દીકરી, એ હું જ હતી. માં, હું કેટલી અભાગી. મારી તમે સાક્ષાત મારી સામે આવ્યા અને મેં તમને ટાઢો રોટલો ખવડાવ્યો. મને નહોતી ખબર કે તમે હો. જો મને આવી ખબર હોત ને તો હું તમને ટાઢો રોટલો ન ખવડાવત. દીકરી, ભલે ટાઢો રોટલો હતો, પણ તે તારા ભાવથી ખવડાવ્યો હતો. હા માં, પણ તોય મારી સાચું કહું ને તો મને અત્યારે સમજાતું નથી કે હું શું કરું. જી માં પાસે હું મારા સુખ દુઃખની વાત ખાલી એની હાંડણી જોઈને કરતી હતી. આજ મારી માં હાજર આવી. મામા નથી ખબર પડતી કે હું શું કરું, તમારી સેવા કેમ કરું. માં, તમારા પગ દબાવું? ના દીકરી ના, હું તારી સેવા અને ભાવ જોઈને જ તારા વારે આવીશ.
તમારાથી કોઈ વસ્તુ અજાણ નથી, બધું જાણો. દીકરી, મને બધી તારી ખબર છે. તે મારું વ્રત લીધેલું અને તું રોજ મારી પાસે આવે તારી દુઃખની વાત કરતી હતી. હા માં, તે મારી પાસે હોશિયારું આહણું પાડ્યું હતું, એટલે હું માં દશામાં તારી વારે આવી છું. જેનું કોઈ નથી ને દુનિયામાં, એની હું માં દશામાં છું. દીકરી, જ્યારે તને દુઃખ પડે ને ત્યારે મને યાદ કરજે. ટાણે આવીને હું ઊભી ન રહું ને તો હું દશામાં ન કહેવાય. માં, મને ખબર છે કે આ જગતમાં તમે એક જ છો કે જે મારા હરેક ટાણે ને કટાણે ઊભા રહ્યો. માં, ખાલી બે હાથ જોડીને તમારી પાસે એટલી પ્રાર્થના કરું કે મારી ઉપર આમ ને આમ રીઝેલા રહેજો. તમારા આશીર્વાદ તમારી આ દીકરી ઉપર રાખજો. ખમ્મા દીકરી, ખમ્મા. માં, મને કહો ને, હું તમારી શું સેવા કરું? બીજું કાંઈ નહીં દીકરી, બસ ખાલી બે હિંચકા મારતી છે. ભલે માં. બસ દીકરી. ખમા, શું થયું? હવે તું તારા ઘરે છે. ઘરે? ભલે માં, જેમ તમે કહો. ખમ્મા દીકરી. શું આટલી બધી હરખાથી આવે છે? કેમ મોડું થયું? મોડું કેમ થયું? અહીંથી ટકોરો મારીને મેં તને મોકલી હતી કે ટાણા હામી ઘરે આવી જાજે. આ કઈ ટાણું છે? કાકી, મારે કામ થોડુંક વધારે આવી ગયું ને એટલે કાલથી મોડું નહીં. તારે શું કામ વધારે આવી જાય? હે, જે કામ કરવાનું હોય એટલું તું કરતી નથી અને આ વધારાના કામ ક્યાંથી કરવા માંડી? કે રખડવા તો નહોતી ગઈ ને? ક્યાંય રખડવા નથી. તમે શાંતિ રાખો, કાલથી મોડું નહીં થાય. તમે જરાય ઉપાધિ કરો માં. કાકી, એ બધી વાત આપણે પછી કરશું. મને અટાણ બહુ ભૂખ લાગી ગઈ. હું પેલા કંઈક ખાઈ લઉં. તું ભાતું લઈને તો ગઈ હતી. ભાતું ક્યાં? ભગવાન. શું ભગવાન? કાકી, ભાતું મેં અહીંયા શેઠે રાખ્યું હતું ને તો જનાવર આવીને ખાઈ ગયા. મારે દશામાના વ્રત છે, મારે તો 10 દી એક જ ટાઈમ ખાવાનું હોય. હે, આ તન ટાણા તું ખાઈ લેતી હોય, મને શું ખબર? અને દશામાના વ્રતનું નાટક કરતી હોય. કાકી, દશામાના વ્રતનું હું જિંદગીમાં નાટક ન કરું. પછી ભલે ને મારે પાણી પીને વ્રત કરવા પડે. તું ખા કર્યા રાખ. કામ તો કઈ કરવું નથી અને બસ ખાધા ખાત કરવું છે. મને સમજાતું નથી તું કઈ માટીની બનેલી છો. ગમે એટલું કહું તો એટલે નકરા જીભડા જ કાઢ્યા રાખે ને દાંત જ કાઢ્યા રાખે છે. કાંઈ વાંધો નહીં, નથી ખાવું. હું એમને હોઈ જઈશ. આમે સાચી વાત છે તમારી, મારું એક ટાણું જ હોય. હવે માર સામે ઊભી છો શું? ઘરનું કામ કોણ કરશે? હુઈ જાવ તોય. ખાવાનું ફુવા સિવાય બીજું કઈ કામ જ નથી. લે, કાકી પણ ગજબ ના. બેન, મારે કેમ કેવું કે એ ભાતું તો મેં ખાધું નહોતું.
આખો દીનું મેં કંઈ ખાધું પીધું નથી. વટાણે પાણી પીને જ રોડવું પડશે. પણ કાંઈ વાંધો નહીં, હું ભૂખા પેટે ભલે રહી, પણ મને એ વાતનો રાજીપો હે કે મારી દશામાં મારી પાસે ભર પેટ જમીન ગયા. માં, જો તું આવી રીતે રોજ મારી પાસે ખાવા આવતી હોય ને તો હું આ એક દી નહીં આખી જિંદગી ભૂખા પેટે હોવા તૈયાર હું. બારણું તો હું બંધ કરીને હોતી, તો કાકી તો અંદર ન જાય હોય ના દેવા. હું ગાંડા જેવી મારી મા સિવાય મને કોણ ખાવાનું દેવા આવે? એને ખબર है કે એની દીકરી ભૂખી હોતી है. માં, મને નહોતી ખબર કે હું તને એક બટકું રોટલો હું ખવડાવીશ, તું તો તારી દીકરીને ભૂખી નહીં હોવા દે. આખા દિવસની ભૂખી હતી, એક કોળિયો પેટમાં ગયો તો મારું પેટ કેટલું થઈ રહ્યું. આ લે તારા માસી. લે નિકિતા, તું? હા, કેમ છે? શું કેમ છે? જરાય સારું નથી. કેમ એવું બોલો છો? તે કેવું બોલે? તને તો ખબર જ છે આ મારા પનારે પડી છે. ઠેક, તમારી ભત્રીજી? હા, એનું કે ગોઠવું નથી તમે? ગોઠવવામાં તો શું, હવે ઘણાય છોકરાઓ જોવા આવે પણ બધું હા ના થયા રાખે, પણ ક્યાંય નક્કી થતું નથી એનું. પણ મેં તો વાત એમ રીતે કે હમણાં કાલે જ જોવા આવ્યા હતા, એનું શું થયું? એ લોકો હાના કરે, મન નથી લાગતું કે હા પાડે એમ. હું કરું? મારે તો આનું કઈ સમજાતું જ નથી. મને એમ થયું કે આ જલ્દી મોટી થાય થારું. આ એના મા બાપ તો વયા ગયા, આ મારી માથે પડી છે. હવે એક તો તને ખબર છે ને, તાર કાકા અહીંયા નથી. હવે આ એકલી આવડી જુવાન દીકરી મારે કેમ હાચવવી કે જોઈ? અને ઘરમાં કાંઈ ગતાગમ નથી. જો વાડીએ કામ કરવા મોકલું ને તો પરાણે જાય. સવારના પોરમાં ઉઠીને પૂજા પાઠ. હવે તું જ કે, આ કઈ એની ઉંમર છે? ઘરનું કામ કરવાનું હોય કે ન કરવાનું હોય કે જોઈ? કરવાનું જ હોય ને. વાત તો સાચી છે તમારી. બીજી વાત, આપણે એને કહીને કે ટાણા હામી ઘરે આવી જાજે તો જુવાન દીકરી રહે. હું કઈ ખોટું કઉ છું? નો આવે, ટાણા હામી ઘરે જ નો આવે. અને મારી પાસે તને નથી ખબર, હવે તો ખોટું બોલવા માંડી છે. આ બબે તન ટક ખાવાના ખાય ને પાછી એમ કે હું દશામાના વ્રત રહું છું. બોલ,
હવે કેવો કંટાળો આવે. મને તો એનું મોઢું જોવું નથી ગમતું. એને જોઉં ને ત્યાં તો આમ મને કાળો કેર વરસે કે આને ક્યાંથી આનું હક પણ કેદી થાય ને અહીંથી કેદી ઘરમાં નીકળે. સાચી વાત છે માસી. હવે જુવાન દીકરી ઘરે હોય તો ટેન્શન તો હોય જ, ઉપાધિ થાય. કરવું હું હક પણ માં તો કઈ થાય એમ છે નહીં. જી આવે એ બધા ના પાડીને જાય છે. એવું તો ધારા માસી, હું તમને કહું, જો ગામમાં ઓલો હે ને અમિત નથી, જેના મા બાપ નથી, એકલો છે હાવ. હા, તમે અહીંયા વાત નહીં કીધી તમારી ભત્રીજીની ક્યારે? ના ન્યા તો ક્યારેય વાત નથી નાખી. અરે તો એવું જ કરો ને ધારા માસી. જો આની આગળ પાછળ કોઈ નથી અને ઓલો અમિત એકલો જ છે, તો એમ એક કામ કરો ને, તમારી ભત્રીજીનું એના હારે જ કરાવી નાખો ને. વાત તો તારી હાવ સાચી છે. અરે એને પરણાવી દો એની હારે, તો તમારા માથેથી ને ભાર ઉતરી જાય ને. આ મારી નજરમાં તો એ આવ્યો જ નહીં. એને મા બાપ નથી, આને મા બાપ નથી, અને વાત તો મેં એવી સાંભળી છે કે ઈ હાવ ભોળો છે, કઈ બોલતોય નથી. આ કદાચ ગમે એવું ત્રાંડવ કરે ને તોય ઓલો બોલે એવો એટલો નથી. સીધો છે. જો એવું હોય ને તો હું વાત નાખીશ, તમે જરાય ચિંતા કરો માં. હું હે ને છેલ્લીની ઘડી લગી કોશિશ કરી લઈશ. તમે તમારે હારું લે, આ તું આવી ને તો આ મારું કામ થઈ ગયું. હે ભગવાન, અહીંયા એનું થઈ જાય ને તો હારું. કરજે હો, તું કઈ કરજે. જો બસ અત્યારે જાઉં બસ. એ હારું, હું તો કઉ છું, જો કાલ લગન થતા હોય ને તો આજ ગોઠવ, અને આજ થતા હોય ને તો અત્યારે ગોઠવ, પણ આનો કાઢો કાઢ તું. બસ હમણાં જ એને જ અહીંયા વાત કરું. બસ તમે તૈયારીમાં રહીજો. હારું હારું, આવી હારું હાલો. બસ આ પૂજા જઈને વાત કરી આવે, અને આ અમિતાઈ એનું હક પણ થઈ જાય ને તો મારે તો જિંદગીમાંથી આનો ગાંઠો જાય. હે ભગવાન, અહીંયા બસ હા પડી જાય. અરે નિકિતા, કાકી તમે અહીંયા ભૂલથી તો નથી આવી ગયા ને? તારું કામ હતું તો અહીંયા જવું પડે ને. હે થઈ ગઈ તારે પૂજા પાઠ? હા, થઈ ગઈ પૂજા. જો તારી એરે છે ને વ્યવહારિક વાત કરવી છે. આ આપણા ગામમાં છે ને એક છોકરો હે, આ આપણી પૂજા નહીં, એ તારું હક પણ નું માગું લઈને આવી હતી, એટલે એને તો હા પાડી જ દીધી છે. તો મેં તું તને પૂછી લવા આવ્યો. કાકી, હું કામ મજાક કરો? તમને ખબર છે કે મારા લગ્ન નથી થઈ શકે, અને આવા માંગા તો કેટલાય આવ્યા. સાચી ખબર પડશે ને આઈ ના પાડી દે. અરે તું ઓછું લગાડમાં જરાય. મેં બધી વાત કરી દીધી છે, અને તારી વાત સાંભળીને જ હા પાડી છે. આ બધાય પ્રતાપ તો આ તારા માતાજીના છે. આ તું ભક્તિ ભાવથી ને પૂરા હૃદયથી આ વ્રત કરસ ને, આજ તને એનું ફળ મળી ગયું. એટલે કાકી તમે એને બધી વાત કરી દીધી કે મારી કુંડળીમાં આવું? તોય કઈ ખોટું બોલીને થોડું કરાય. હે જો આ માતાજી સામે ઊભી છું, કઈ ખોટું જરાય નહીં બોલું. બસ આ તો તારી હા હોય ને તો ન્યા હા પાડી દે, એટલે થઈ જાય તારા હાથે પીડા. કાકી, સામેવાળાની આ હોય તો મારી ના નથી. અરે કોઈની હા ના છે જ નહીં, તારી હા એટલે બધી હા. આજે તારા માતાજી તને ફળી જ ગયા એમ સમજી લે તું. કઈ વાંધો નહીં, કઈ જોવાના હે કાકી? અરે જોવા હું આવવાનું હોય? હવે તો સીધા લગ્ન જ કરવાના હોય. બસ ખાલી તારી જ હાની જરૂર હતી, અને તમે ક્યાં કોઈ નથી ઓળખતા. અરે હું તો આપણા ગામનો અમિત રહ્યો ને એની વાત કરું છું. જો તારે મા બાપ નથી, હે, અને એ છોકરાને મા બાપ નથી, તો તમે એકબીજાને હરખી રીતે સમજી શકશો. અરે આવો છોકરો તો દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે. કઈ વાંધો નહીં, તો જોવા કરવાનું તો નથી થવાનું. સીધા લગન જ. તું છે ને તારા માતાજીને તારે જે કેવું હોય ને એ કહી દે. હવેથી તારી માતાજીએ તારી બધી વાત સાંભળી લીધી. હે, હું મોઢું તૈયારી કરવા આવે અહીંથી તારી છાવાની. કોઈ માણાને એવી ખબર પડે કે લગ્ન કર્યા પછી એનો જીવ જાય તો કેમ હા પાડે? અમિતને એનો જીવ વાલો નહીં હોય કે એને હા પાડી દીધી? નક્કી મારા કાકી હે ને હવે ગમે એમ કરીને ઘરમાંથી કાઢવા માંગે. એને સાચી વાત નહીં કહી દઉં, પણ માં હું તારી દીકરી હું ખોટું બોલીને લગ્ન નહીં કરું. હું અમિત એકવાર ચોખવટ તો કરીશ જ.
નિકિતા નિકિતા, મને આયા શું લેવા બોલાય? મારે વાત કરવી હતી થોડી. હા તો કે, તારે શું વાત કરવી હતી? આપણા હકપણની વાત આલે છે એ તો તમને ખબર જ હશે ને. હા નિકિતા. મારા કાકીએ તમને મારા વિશે શું શું વાત કરી છે? કેમ, શું વાત એટલે? એટલે એમ કે મારા કાકીએ તમને બધું કહી દીધું ને મારું? હા નિકિતા, મને બધી ખબર છે કે તારા મા બાપ નથી ને તું ના જ છો. તું તારા કાકીને અહીંયા રહેશ. તારા કાકીએ મને બધું કીધું છે. મા બાપ નથી, અનાથ હોય તો જગ જાહેર હે. પણ મારા કાકીએ તમને એ વાત કરી કે મારી હારે લગ્ન કરશો ને તો તમારી જિંદગીનો કોઈ ભરોસો નહીં રહે. કેમ આવું કેમ બોલે? અમિત, મારી કુંડળીમાં એક એવું ભારણ છે કે જે કોઈ છોકરો મારી હારે લગ્ન કરશે ને એ જીવી નહીં હગે, એ મરી જાય. એ એક ભારણ હાટુથી આજ સુધી મારો હાથ કોઈ નથી જઈ રહ્યો. હા તો કાકીએ કીધું કે તમે મારી હારે લગ્ન કરવાની હા પાડી, એટલે મેં તમને આજ વાત કરવા બોલાવ્યા હતા. બસ આટલી જ વાત? આટલી વાત? આ કોઈ નાની વાત નથી અમિત. આ દુનિયામાં બધાથી વધારે માણાને એનો જીવ વાલો હોય, અને તમે આ વાતને નાની વાત કહો. નિકિતા, તું મને કદાચ ઓળખતી નહીં હોય. નાનાથી લઈને મોટાથી મારું જીવન મેં એકલા જ જીવું છે. તને ખબર છે કે મારે આગળ પાછળ કોઈ નથી, અને માણસનો ચહેરો જોઈને મને ખબર પડી જાય કે માણસ કેવું છે. નિકિતા, તું અહીંયા આવી ને અને તારો ચહેરો જોયો ને એમાં જ મને બધું સમજાઈ ગયું. તારે કાંઈ બોલવાની જરૂર નથી કે તું કેવી છો. અને રહી વાત આ વાત કરવા આવી હતી, તને એમ કે હું આ વાત કહીશ અને અમિત લગ્નની ના પાડી દઈશ. નિકિતા, અત્યાર સુધી તે છોકરા જોઈ આવીશ, પણ એ છોકરામાં અને અમિતમાં થોડોક ફેર રાખજે. મેં તારી હારે લગ્ન કરવાની ત્યારે હા પાડી હતી જ્યારે મને આ કુંડળીની ખબર નથી, અને હજી હા પાડું છું. હા અંકિત, મને આનાથી કાંઈ ફરક નથી પડતો. બસ મને એટલી ખબર છે કે મારે તારી હારે લગ્ન કરવા છે. આગળનું જીવન કેવું હોય એ કાંઈ ખબર નથી, પણ મેં આગળની જિંદગી જેટલી પણ વિચારી છે ને એ તારી હારે વિચારી છે. હજી એક વાર વિચાર કરી લેજો, કેમ કે મારી હારે જેવા 4 ફેરા ફરશો ને એ ઘડીથી લઈને આગલી ઘડી સુધીમાં ક્યારે તમારા જીવ જાય ને એની મને ખબર નહીં પડે. નિકિતા, તું એક વાત કે, આ કુંડળીમાં તારું આવું ભવિષ્ય છે એવું કોણે કીધું? ભગવાને કીધું? કોઈ માતાજીએ કીધું? તો એ કહેવા વાળો માણસ જ હતો ને. નિકિતા, માણસનું જીવન મરણ એ ખાલી ને ખાલી ભગવાન જ લખી શકે, અને એને જ નક્કી કરેલું હોય. એમાં તું ને હું કે કોઈનું કહી શકે કે કોનું મૃત્યુ ક્યારે લખ્યું છે? હું કોઈ આ વસ્તુમાં માનતો નથી. કઈ વાંધો નહીં, મારે ખાલી આટલી વાત તમારી હારે ચોખવટથી કરવી હતી, કેમ કે હું તમને અંધારામાં રાખીને લગ્ન કરવાનું નથી માંગતી. હવે જો તમારી પરવાનગી હોય તો આપણે લગ્ન કરશું. અને સાચું કીધું તમે, જીવન અને મરણ ઉપરવાળાના હાથમાં, બધું એના હાથમાં મૂકી દો. હા બસ, આવા કાંઈ ખોટા વિચાર કરીને અને શાંતિથી કરે જા, અને આપણા લગ્નની વાટ જો. જા.
નિકિતા, અમારું ઘર કેવું લાગ્યું? સારું તો હે, આમાં શું વાંધો નહીં. નિકિતા, તને આ ફાવશે તો ખરા ને? હા, તમે મારી ઉપાધિ કરો ને. તમે જ્યાં હશો ને ત્યાં મને ફાવશે જ. મેં તમારી યારે લગ્ન કર્યા છે. નિકિતા, અમિત, નિકિતા, અમિત, અમિત, શું થાય? અમિત, 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 આવું નથી. અમિત, અમિત, આખું ખોલો ને. અમિત, 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 અમિત. મારી ભૂલ કે મેં લગન નહીં આ પાડતી. ખબર જ હતી કે મારી કુંડળીમાં આવડો મોટો ભાર હે. જેની એને પડીશ એ જીવી નહીં શકે. હું ગાંડા જેવી હતી કે તમારી વાતમાં આવી ગઈ. તમારી જિંદગી હતી, મારા લીધે જીવી ગયો તમારો. મારા લીધે હું છુજાવ્યા ભાગી. મારા જીવનમાં કોઈ રહેતું કેમ નથી? પેલા માવતર વયા ગયા અને હવે તમારો ધણી. હજી તો સુહાગન થઈ હતી. મંગળસૂત્ર પહેર્યું, ચાર મંગળસૂત્ર કાઢવાનો વારો આવી ગયો. મારા લીધે જીવ ગયો તમારો. મારા લીધે મારી માથે દોષ હતો ને, એ દોષ જ તમારો જીવ લીધો. એ દોષ જ હવે તું બેટા હવે કેમ છે? કેમ છે? શું કરું? અમે જો અમે તમે કહેતા હતા ને જીવન મરણ ઈશ્વરના હાથમાં, હા આપણા હાથમાં નથી. અમે દશામાં દશામાં હા, માએ કીધું તું જ્યારે જરૂર પડે તો હું તારી વારે આવીશ. આજની સુધી મેં તારી ભક્તિ કરી હતી. હાય, તારા ભક્તની લાજ રાખવાનું વખત આવી ગયું. અમિત, અમિત, હું હમણાં આવું. તમને કઈ નહીં થાય, કઈ નહીં થયું. હું હમણાં આવું. દશામાં
દશામાં તો અહીંયા જ હતા. માં! માં ક્યાં ગયા? દશામાં! માં! માં, તમે કીધું તું કે તમારી દીકરીને જ્યારે જરૂર પડશે ત્યારે તમે આવશો. માં, તમારી દીકરીને તમારી જરૂર પડી. માં, મારી ઘરે આવો. માં, તમારી દીકરી તમને સાથ કરે. મારી જો હાટાણે નહીં આવો ને તું મારી છે. દીકરી, મારી અહીં આવડો અન્યાય હું કામ? માં, મારો ધણી અત્યારે મરી ગયો. હું સુહાગન થઈ ત્યાં જ વિધવા થઈ ગઈ. માં, હું કરું? માં, મારું અપણ ચિંતાએ મને એમ થતું હતું કે જ્યારે આ દુનિયામાં કોઈ મારો હાથ નતો પકડતો ને ત્યારે એને મારો હાથ પકડ્યો હતો. એને કીધું હતું કે જીવન ને મરણ ઉપરવાળાના હાથમાં. તારી કુંડળીમાં ગમે એવો ભાર હોય ને તોય હું તારી હારે લગ્ન કરીશ. ત્યારે મને એમ થતું હતું કે આ મારાને મારા હાથુથી તમે મોકલો હે મારી દશામાં હે. જીવાડાના ઘરમાં મેં પગ મૂક્યો ત્યાં તો એને જીવ વયો ગયો. કલંક કર્યું હું નહીં જીવી શકું. આખી જિંદગીનું કલંક મારી માથે જણાઈ જાય કે એની મોત મારા લીધે થઈ. તમે કીધું તું ને કે મારે ગમે ત્યારે જરૂર પડે તમે મારી વારે આવજો. જિંદગી મેં તમારી પાસે બીજું કાંઈ નહીં માંગુ. કોઈથી કાંઈ નહીં માંગુ. ખાલી એક મારા ધણીનો જીવ મને પાછો દઈ દો. આના સિવાય મારે આખી જિંદગી કાંઈ નથી જોતું. દીકરી, તું રો માં. ભાઈ અત્યારે એ મારાની લાશ ઘરમાં પડી. મને કઈ ઉઠતું નથી. હું કરું? જો મારી હાજર નહીં થઈ ને તો હું નહીં જાઉં. હું અહીંયા જ મરી જઈશ. હું એના વગર નહીં રહું. શાંત થા દીકરી, તું રોવાનું બંધ કરી. કેમ શાંત મળી? બીજું કઈ નહીં. ખાલી એનો જીવ દઈ દો પાછો. જોઈ તો મારો જીવ લઈ લ્યો. હું તારા પતિને સજીવન કરીશ, પછી તો તું મને માનીશ ને? હા, હું માનીશ. તમે બસ એને સજીવન કરી દો. દીકરી, આ અમૃત ભરેલો લોટો છે. આને તું તારા પતિને પાઈ દેજે, એટલે એ પાછો સજીવન થઈ જશે. પણ યાદ રાખજે દીકરી, સૂર્યાસ્ત થાય એની પહેલા આ અમૃત તારા પતિને પાઈ દેજે. સૂર્યાસ્ત થવાનું તો ટાણું થઈ ગયું. માં, દીકરી, આજ તું મારી સેવા નહીં કર?
દીકરી મને બે હિંચકા મારતી જા. ભલે માં. દીકરી હા માં. હવે તું જા. ભલે માં. અમિત, 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 આમ જો, આમ જો. હું અમૃત લઈને આવી ગઈ. હવે તમને કાંઈ નહીં. અમિત, અમિત, વધારે પીવું. કાંઈ સજીવન નથી થતું. આવડી રમતની બીમારી આવડી રમત મારી હું મારા ઘરવાળા હાથથી તારી પાસે આવી. તે કીધું કે સજીવન હતા. તને ખબર હતી ને? માં તને ખબર હતી ને? એટલે જ મને રોકી તારી સેવા કરાવી. મારી તારે સજીવન નહોતા કરવા તો મને ના પાડવી હતી. આવી રીતે મને છેતરવી નહોતી. અરે માજુ તું એ છેતરી તો અમે કોના ઉપર ભરોસો કરશું? અત્યારે મારું બધું હારી ગયું. બધું મારો આખો ભાવ હારી ગઈ. માં જીવા ઉપર હું એટલો ભરોસો કરતી હતી. જી માનું નામ હું રાતને દી શ્વાસે શ્વાસે જપતી હતી. એની દીકરી એને રમત કહી. અરે માં જો તું મારા ધનનો જીવ નહોતી દઈ હતી તો ના પાડી દેવી હતી. તમારા મનમાંથી વેર નીકળી જાય કે મારી દશામાં વિધાતાના લખેલા લેખમાંય મેખ મારી હગે. હવે જો સજીવન ન કરી શકતા હોય
તો મારે નથી જીવવું. જે મારાનો જીવ મારા હાથેથી ગયો. કઈ વાંધો નહીં. ભલે તમે સૂર્યને ડૂબાડી દીધો, ભલે મારા ધણીનો જીવ ગયો, પણ યાદ રાખજો, તમારી આ દીકરી હવે નહીં જીવ. મારે નથી જીવવું. મામે કીધું તું કે એના વગર હું નહીં જીવું. હું આવડો મોટો કલંક મારી માથે નહીં જડું. મામે એને અમૃતિ ભાઈ કેમ સજીવન નથી હતા? જો એ સજીવન નો થવાનો હોય ને, તમારે નથી જવું. મારે લઈને મારો જીવ. મને મારી નાખ તું. મને મારી નાખ. રોમા દીકરી રોમા, હું તો તારી પરીક્ષા કરતી હતી. તારા પતિના પ્રાણ જતા હતા એવા સમયે મેં તારી પરીક્ષા કરેલી. છતાંય તારી ભક્તિ કે વિશ્વાસ મારા ઉપરથી ડગમગ્યો નહીં. હા, કેવી પરીક્ષા! અરે મેં તો મારા જીવથી વધારે તમારા ઉપર ભરોસો કર્યો હતો. હું તો તમને મારો માવતર માનતી હતી. આ જોવાનું હતું મારે. માં, તમે મને કીધું તું તમે સજીવન કરશો, પણ સૂર્યાસ્ત પહેલા જો અમૃતિ પીવે તો મારી સૂર્ય તો હાથમી ગયો. કેમ સજીવન કરશો તમે? દીકરી, આપેલા વચન જો ખોટા પાડું તો જગતમાં મને કોઈ માને નહીં. મેં તને વચન આપેલું કે તારા પતિને હું સજીવન કરીશ. લે, ડૂબેલા સૂરજને હું પાછા ઉગાડું છું અને તારા પતિને સજીવન કરું છું. અમિત, નિકિતા, હા કોણ છે? દશામાં. દશામાં? દશામાં? દશામાં તમે? આ નવી જિંદગી તમને આ દશામાં એ દીધી. જય હો દશામાં, જય હો. આજ મને સમજાઈ ગયું કે આ જગતમાં એવું કોઈ કામ નથી કે જે મારી દશામાં ન કરી શકે. મારી માં જો ડૂબતા સૂર્યને પાછો ઉગાડી શકતી હોય, મરેલા માળામાં જો જીવ પૂરીને નવી જિંદગી દઈ શકતી હોય,
તો આનાથી વિશેષ મારી માની શક્તિનું પ્રમાણ બીજું શું હોય? માં, મારું તો આ જીવન એ ધન્ય થઈ ગયું કે મને આ જન્મમાં તમારી ભક્તિ કરવાનો અને તમારા દર્શનનો મોકો મળ્યો. જગત આખું ભલે કે નસીબમાં લખેલું બદલાતું નથી. દુઃખમાંથી સુખ કોઈ આપી નથી શકતું. પણ માં દશામાં જે કોઈ સાચી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે એના નસીબને બદલી ન નાખું અને એના દુઃખને ભાંગીને ભૂકો ન કરી નાખું તો હું દેવી દશામાં નું કહેવાય.